જો મિત્રો તમે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા આપવાના છો ને તો તેમાં તમારે એમાં ચર્ચાપત્ર લખવાના થશે, પણ 2 ચર્ચાપત્ર 10-10 માર્ક્સના હશે. હવે ચર્ચાપત્ર લખો છો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું? તો જો આ મારું લખેલું ચર્ચાપત્ર છે, અમારો ડેલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં જે ચાલે છે ને, અમે સવારે ક્વેશ્ચન આપે ને સાંજે આન્સર લખાવીએ છીએ. તો તમે આમાં જો બિલકુલ એકદમ ક્યાંય તમને છેકછાક નહીં દેખાય. તમે એનું એલાઇનમેન્ટ જુઓ કે આ બાજુ પત્ર મોકલનારનું સરનામું એટલે કે ચર્ચાપત્ર લખે છે એનું સરનામું, આ બાજુ જેને આપણે ચર્ચાપત્ર લખીએ છીએ તંત્રીને એનું સરનામું, પછી મસ્ત વિષય, આ બાજુ સંબોધન અને પેલો પેરેગ્રાફ, પછી આ બિડાણ છે, લિખિતીન છે, બરાબર, અને આ શીર્ષક તમને દેખાય છે અને પેલો પેરેગ્રાફ. એટલે કે ચર્ચાપત્ર તમે 2 પેજમાં લખો છો ને તો પહેલું પેજ તમારું આવું થવું જોઈએ. એની અંદર 75% ભાગમાં ફોર્મેટ આખું આવી જવું જોઈએ, જેને આપણે ફોરવર્ડિંગ લેટર કહીએ છીએ, અને એના પછીના નીચે 25% ભાગ છે એમાં પહેલો પેરેગ્રાફ તમારો આવી જવો જોઈએ ચર્ચાપત્રનો. ચર્ચાપત્રના પહેલા પેરેગ્રાફમાં શું હોય તો કે જેના વિશે ચર્ચા કરો છો એની સામાન્ય વાત હોય, એની પ્રાસંગિકતા, એ શા માટે ચર્ચામાં છે, એ પહેલા પેરેગ્રાફમાં હોય. એટલે આટલું પહેલા પેજમાં આવી જવું જોઈએ. અને બીજા પેજની અંદર તમારે 3 થી 4, આ તમે જુઓ ને આ રીતના 3 થી 4 પેરેગ્રાફ તમે મસ્ત મજાના લખી શકો. હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે કે સૌથી પહેલા તમારે 1.5 થી પોણા પેજ લખી નાખવાના છે. ફોર્મેટમાં ભૂલ નથી કરવાની. ફોર્મેટની અંદર જે જોડણીઓ છે, જેમ કે લિખિતની જોડણી છે, પ્રતિની જોડણી છે, તો આ બધી જોડણીની ભૂલો ના થવી જોઈએ. 5 વાર તમે ફોર્મેટ લખી નાખો. અક્ષર બને એટલા સારા કરવાની ટ્રાય કરજો. અને પછી આવે છે એની અંદરનું વિષય વસ્તુ, કે એની અંદર ક્રમિકતા છે, ફ્લો છે, અંદર ડેટા છે, તો એ પછીના નંબર આવે છે. પહેલા તમારે મસ્ત મજાનું આવું ફોર્મેટ વાળું ચર્ચાપત્ર લખતા શીખી જવાનું છે. ઓકે, તો આવી જ ગુજરાતી મુખ્ય પરીક્ષાની ટિપ્સ માટે મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ગુજરાતી વર્ણનાત્મકની સંપૂર્ણ તૈયારી કરવા અમારી સાથે માંગો છો ને, તો આ અમારી બેચ છે એની અંદર હજી એડમિશન શરૂ છે, ત્યાં જોડાઈને તમે એડમિશન લઈ અને ત્યાં સંપૂર્ણ તૈયારી પણ કરી શકો છો. થેન્ક યુ.